આજે તો ખીરી મોગલધામે પગપાળા ચાલીને જવાવાળા ઘણા હતા. રૂકો જરા. જય માતાજી મિત્રો, આજે આપણે ખીરી જવાનું હતું તો આપણે 3:45 વાગે ઉઠી ગયા હતા. ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. ઘરમાં આવી ગયા અને બધા આવી ગયા પછી આપણે ચાલવાનું શરૂ કરી દીધું. અને આપણે જવામાં ભાઈ 9 જણા હતા, એટલે અમે 3 આગળ હતા, હું લકી ને ઇતરાજ ને બાકી બેન ને બધા પાછળ હાલીને આવતા હતા. અને આપણે શેખપાટના પાટીએ પહોંચી ગયા. 5 વાગી ગયા હતા શેખપાટના પાટીએ પહોંચ્યા ને ત્યારે. અને પછી આપણે જાંબુડાના પાટીએ પહોંચી ગયા હતા. અને જાંબુડા પાટીએથી ખીરી 10 કિલોમીટર થતું હતું. સવારમાં સૂર્યનારાયણ ઉગવાની તૈયારી હતી અને પછી ભાઈ આપણે તો હાલવાનું ચાલુ જ હતું. સતત આપણે ક્યાંય ઊભા રહ્યા નહોતા. પછી આ બેને આપણે વ્લોગમાં લઈ લીધા. 4x4 જોઈ અને આપણે પાછું આગળ હલવાનું ચાલુ કરી દીધું, કેમ કે એ ભાઈને કેટલા 6-7 જણા હતા, એ બધા આગળ ખીરી હાલીને જતા હતા અને અમે એની પાછળ હતા. પછી આપણે સચાણા પહોંચી ગયા હતા. આ વિડીયોમાં દેખાતું નથી પણ 9 જણા અમે હતા અને 6 જણા એ લોકો હાલીને જતા હતા. અને એ ભાઈ લોકો જામનગરથી હાલીને આવતા હતા. એ 6-7 જણા હતા. કંઈક સાંજે 1 વાગ્યાના નીકળ્યા હતા. અમારી હારવારી લગભગ 8 કે 8:15 વાગે ખીરી હાલીને પહોંચ્યા હતા. રસ્તામાં હનુમાન દાદાનું મંદિર આવે, એ બહુ મસ્ત છે. પહેલાં આપણે ખીરી જઈએ ને એ પહેલાં આપણે આવી જઈએ, એટલે પહેલાં આપણે અહીંયા દર્શન કરી લઈએ અને પછી આપણે ખીરી મોગલમાના દર્શન કરી લઈએ. હવે બસ આપણે મંદિરે પહોંચવાની તૈયારી જ હતી. હવે અહીંયાથી 200 મીટર જ અંદર મંદિર હતું. આઠ વાગે ગયા હતા. અમને એમ થયું હશે કે હવે આરતી પૂરી થઈ ગઈ હશે, પણ પૂરી આરતી થઈ નહોતી. અને અમે અહીંયા બસ મંદિર પાસે પહોંચ્યા ને ત્યારે આરતી સ્ટાર્ટ થઈ ગઈ હતી. પછી આપણે આરતીના ભાઈ મસ્તના દર્શન કર્યા અને તમે આરતીના દર્શન કરજો. આપણે આગળ વિડીયો આવશે, થોડોક લાંબો છે. ખીરીથી આપણે 10 વાગે રિટર્ન થઈ ગયા હતા. પછી ફોન આપણો સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે કાંઈ આગળનો વ્લોગ કન્ટિન્યુ શૂટ થયો નથી.